Hello, good morning, girls. I hope you all are enjoying the lectures of our college. These are just introductory lectures so that you can be familiar with the contents of the subjects and about overall idea about the subjects. Yesterday, in the last lecture, we had seen that there are 3 subjects offered in elective. ઇલેક્ટિવમાં 3 સબ્જેક્ટ આવે છે. એ વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. એમાંથી મારે જે ભણાવવાનો છે ઇટ ઇઝ કમ્પ્યુટર સાયન્સ 1. આઈ ડીલ વિથ ઓલ ધ સબ્જેક્ટ્સ રિલેટેડ વિથ કમ્પ્યુટર ઇન બીકોમ એન્ડ બીબીએ. એટલા માટે જો કમ્પ્યુટર સાયન્સ તમે રાખો છો તો 6 સેમેસ્ટર તમારે મારી પાસેથી ભણવું પડશે. ઓકે, એટલે ભણવાની મારી પાસેથી તૈયારી હોય, આટલા ટાઈમ સુધીમાં કંઈક ફાવતું હોય, લેંગ્વેજ એન્ડ સ્પીચ એન્ડ ઓલ મળ્યા તો નથી આપણે લોકો 1 to 1. દેન ઓલ્સો થોડી ઘણી મજા આવતી હોય દેન યુ કેન ગો ફોર ધીસ સબ્જેક્ટ. ઓકે, નાઉ ટુડે આઈ એમ ઇન્ટ્રોડ્યુસિંગ યુ ટુ ધ સબ્જેક્ટ ઇટસેલ્ફ. ગઈકાલે આપણે ઓવરઓલ વાત કરી હતી ઇલેક્ટિવ સબ્જેક્ટ્સની. આજે હવે આપણે ડિટેલમાં કમ્પ્યુટર સાયન્સ જો રાખો છો તમે તો શું આવે છે ભણવાનું, કેવી રીતે ભણાવીશ એનો તમને હું આઈડિયા આપું છું. ઇટ ઇઝ ધ ઇન્ટ્રોડક્ટરી લેક્ચર નંબર 2. નેક્સ્ટ લેક્ચર ઓનવર્ડ્સ આપણે ઓફિશિયલી જે કંઈ પણ હોય ભણવાનું એ ચાલુ કરશું. ઓકે, નાઉ સ્ટ્રક્ચર ઓફ ધ સબ્જેક્ટ. ગર્લ્સ, આઈ હેવ ઓલરેડી એક્સપ્લેન્ડ ધીસ ટુ યુ ઇન કમ્પ્યુટર એપ્લિકેશન્સ લેક્ચર. ધ સેમ સ્ટ્રક્ચર ઇઝ ફોલોડ ઇન કમ્પ્યુટર સાયન્સ. કમ્પ્યુટરના 2 સબ્જેક્ટ છે, ઇનફેક્ટ બધા સબ્જેક્ટ ટીવાય સુધીનું હું તમને કહી દઉં અત્યારથી. જેટલા સબ્જેક્ટ્સ છે એ બધાનું સેમ જ સ્ટ્રક્ચર રહેશે બીકોમ માટે, કે જો તમે રાખો છો તો સબ્જેક્ટ તમારો છે 100 માર્ક્સનો, અને એ 100 માર્ક્સ છે એના 2 ભાગ પાડેલા છે 30 એન્ડ 70. 30 માર્ક્સ પ્રેક્ટિકલ એક્ઝામ, 70 માર્ક્સ થિયોરી. થિયોરી મીન્સ કે સબ્જેક્ટ તો આખો પ્રેક્ટિકલ જ છે તમારો, પણ થિયોરી પણ થિયોરી વિલ બી બેઝડ ઓન પ્રેક્ટિકલ. ઓકે, 70 માર્ક્સની જે થિયોરી છે એમાંથી 20 માર્ક્સ ઇન્ટરનલ ટેસ્ટ અને 50 માર્ક્સ ફાઇનલ યુનિવર્સિટી એક્ઝામ્સ પેપર. ઓકે, એટલે યુનિવર્સિટીનું જે એક્ઝામનું પેપર છે એમાં 50 માર્કનું લખવાનું થાય છે. સો ઇફ યુ ઓપ્ટ બોથ ધ સબ્જેક્ટ્સ, જો બંને રાખો તમે આઈટી એઝ વેલ એઝ સીએસ બંને રાખવાના હો તો તમારે 20 માર્ક બંનેમાં ઘટી જાય. 40 માર્ક જે છે એ ફાઇનલ એક્ઝામમાં ઓછું લખવાનું થાય જો કમ્પ્યુટર રાખો છો તો. નાઉ લેટ મી બી વેરી ક્લિયર ગર્લ્સ, કે એવું કમ્પલસરી નથી કે આઈટી રાખ્યું હોય તો સીએસ રાખવું જ પડે અને સીએસ રાખ્યું હોય તો આઈટી રાખવું જ પડે. ઇટ ઇઝ નોટ કમ્પલસરી. ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન પ્રોગ્રામિંગ ઓનલી, તમને થિયરીમાં ઇન્ટરેસ્ટ નથી, પ્રેક્ટિકલ જ શીખવું છે તમારે, દેન યુ કેન ગો ફોર સીએસ ઓનલી. તમે ખાલી કમ્પ્યુટર સાયન્સ રાખો તો પણ ચાલે, ભલે એફઈપી રાખ્યું હોય, આઈટી રાખેલું ન હોય. ફાઇન. ઇન ધ સેમ વે તમારે અકાઉન્ટમાં બીકોમ કરવું છે કે બિઝનેસ મેનેજમેન્ટમાં બીકોમ કરવું છે તો તમે કમ્પ્યુટર સાયન્સ નથી રાખતા ઇલેક્ટિવમાં, પણ ડીએસસી 2 જે છે એમાં તમે આઈટી જે છે કમ્પ્યુટર એપ્લિકેશન ઇન બિઝનેસ એ રાખી શકો છો. દેર ઇઝ નો પ્રોબ્લેમ, કારણ કે એ સબ્જેક્ટ ખાલી 1 વર્ષ માટે જ છે, એ પછી એ સબ્જેક્ટ આવતો નથી. ફાઇન. સો નો ઇન્ટરડિપેન્ડન્સ બિટવીન ધ સબ્જેક્ટ્સ. એવું કાંઈ ડિપેન્ડન્સ નથી કે આ રાખો તો આ રાખવું, આ રાખો તો આ રાખવું. હા, ઇટ ઇઝ યોર ચોઇસ, યોર ઇન્ટરેસ્ટ. વોટ આઈ હેવ ટુ ડુ ઇઝ
I have to explain you, okay, I have to guide you, okay, if you opt this subject, then what will be the way of giving exam, અને પછી in the classroom or in online lectures how I will be teaching you. આ કોમન જસ્ટ જનરલ આઈડિયા કે ગાઈડન્સ તમને અત્યારે આપવાના છે. સો ઇટ મસ્ટ બી ક્લિયર ટુ યુ કે આઈટી અને સીએસ બંનેના જે પેપર છે યુનિવર્સિટીના એ 50 માર્કના રહેશે. 30 માર્કની પ્રેક્ટિકલ એક્ઝામ જે છે એ કોલેજની લેબમાં જ લેવામાં આવશે અને 20 માર્ક્સની ઇન્ટરનલ ટેસ્ટ. ફાઇન, આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. યુ કેન રાઇટ ધીસ ડાઉન. જો પ્રીવિયસ લેક્ચરમાં ન લખેલું હોય આઈટીના લેક્ચરમાં તો આ અત્યારે લખી લ્યો, કેમ કે આ સેમ વસ્તુ બેમાં લાગુ પડશે. એન્ડ આઈ એમ નોટ ગોઈંગ ટુ રિપીટ ધીસ. જ્યારે ભણાવવાનું હવે ચાલુ કરીશ ત્યારે હું રિપીટ નહીં કરું, કારણ કે બંને લેક્ચરમાં મેં ઇનફ ટાઈમ આપ્યો છે આ સ્લાઇડને, સો દેટ યુ કેન ઇઝીલી રાઇટ ડાઉન. તમે આ લખી શકો છો આરામથી. બરાબર? ટોટલ માર્ક્સ 100, 30 માર્ક્સ પ્રેક્ટિકલ, 70 માર્ક્સ થિયોરી, અને થિયોરીમાં પણ 20 and 50. Now it must be very clear to all of you. I hope there is no confusion. Okay? Now let us discuss about the subject itself. Girls, this subject is also divided into 6 semesters. 6 સેમેસ્ટરનું જે સિલેબસ છે એ અલગ અલગ છે. હા, જેવું તમે એક્ઝામ આપી દો એક સેમેસ્ટરની એટલે એ સબ્જેક્ટ ત્યાં પૂરો થઈ જાય. બરાબર? હા, એક વાત છે, એમ પૂરો થઈ જાય છે કે પછી તમારે એ સેકન્ડ સેમેસ્ટરમાં એને રિલેટેડ થિયરી નથી આવતી. પણ આ આપણું જે કમ્પ્યુટર સાયન્સ છે એમાં 3 વર્ષ આખું વર્ષ એક જ સબ્જેક્ટ રાખ્યો છે. એટલે કે સેમેસ્ટર 1 and 2 સેમ લેંગ્વેજ, સેમેસ્ટર 3 and 4 સેમ લેંગ્વેજ, સેમેસ્ટર 4 and 5 and 6 સેમ લેંગ્વેજ. ખ્યાલ આવે છે? આખું વર્ષ એક જ લેંગ્વેજ ભણવાની છે, પણ એના 2 કટકા કરી નાખ્યા છે, 2 ભાગ પાડી દીધા છે. સો દેટ યુ કેન ઇઝીલી ડાયજેસ્ટ. કારણ કે તમે બીકોમના સ્ટુડન્ટ્સ છો, કમ્પ્યુટરનું કાંઈ બેકગ્રાઉન્ડ છે નહીં, અને બાકી બધા 7 સબ્જેક્ટ છે એ અધર દેન કમ્પ્યુટર્સ છે. હા, બીજા બધા કોમર્સના ને એવા સબ્જેક્ટ છે, મેનેજમેન્ટમાં ને એવા છે. એટલે તમને અઘરું ન પડે, તમે ઇઝીલી ડાયજેસ્ટ કરી શકો. એટલા માટે યુનિવર્સિટીએ ડિઝાઇન જ એટલો સરસ કરેલો છે સિલેબસ કે આખા 1 વર્ષમાં એક જ લેંગ્વેજ ભણવાની. અને એના પણ પાર્ટ પાડી દીધા છે કે બિફોર મિડ ટર્મ, એટલે કે પહેલું સેમેસ્ટર પૂરું થાય એ પહેલાં તમારે બેઝિક જે છે, બેઝિક્સ ઓફ દેટ લેંગ્વેજ, સામાન્ય સિમ્પલ પ્રોગ્રામ્સ એ ભણવાનું, અને સેકન્ડ જે સેમેસ્ટર હોય ત્યારે તમારે થોડુંક ડિટેલમાં એ સેમ સબ્જેક્ટ ભણવાનું. આ બહુ જ વેરી ગુડ ડિઝાઇન પ્રોપરલી કરેલું છે આખે આખું યુનિવર્સિટીમાંથી. ઓકે, એક્ઝામ યુનિવર્સિટીમાંથી લેવાય છે, પેપર પણ યુનિવર્સિટી સેટ કરીને આપે છે, પેપર ચેકિંગ પણ યુનિવર્સિટી જ થાય છે. બટ યુ ડોન્ટ વરી અબાઉટ દેટ. I shall give you enough proper guidance. And one more thing, whatever I shall teach in the classroom or in online lectures or any practical programs we do in classroom or online lectures, એની બહારનું કાંઈ પૂછાશે નહીં. થિયરીની એક્ઝામમાં પણ નહીં પૂછાય, પ્રેક્ટિકલમાં પણ નહીં પૂછાય. હા, આઈ એશ્યોર યુ દેટ. એની ગેરંટી એટલા માટે આપું છું કે છેલ્લા 13 વર્ષથી જ આ સબ્જેક્ટ હું જ ભણાવું છું, અને એના પેપર પણ સેટ કરું છું. પ્રેક્ટિકલ એક્ઝામ આપણી કોલેજમાં અને બહારની કોલેજમાં પણ લેવા જાઉં છું, અને પેપર ચેક પણ કરું છું. ઓકે, એટલે તમારે ફીલ ફ્રી, એમાં કોઈ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી કે આ કેમ કરશું ને શું થશે એને, એનું કંઈ ડોન્ટ વરી અબાઉટ દેટ. ઓકે, નાવ ઇન સેમેસ્ટર 1 સી લેંગ્વેજમાં આવે છે પ્રી પ્રોગ્રામિંગ ટેકનિક્સ. પ્રી પ્રોગ્રામિંગ ટેકનિક્સ એટલે કે ફ્લો ચાર્ટ એન્ડ અલ્ગોરિધમ. તમે સ્કૂલ લેવલે પણ ભણ્યા હશો, એ આવે છે. પછી પ્રોગ્રામિંગ બેઝિક્સ, કે વોટ ઇઝ પ્રોગ્રામ, વોટ ઇઝ વેરિયેબલ, હાઉ ટુ રાઇટ અ પ્રોગ્રામ ઇન સી લેંગ્વેજ, હાઉ ટુ રન અ પ્રોગ્રામ ઇન સી લેંગ્વેજ. બસ આ બધું જો હું તમને ભણાવીશ ઓનલાઈન લેક્ચરમાં તો બધું ઓનલાઈન જ હશે, પ્રેક્ટિકલ જ દેખાડવાનું છે, સ્લાઇડથી કાંઈ વાંચીને સમજવાનું નથી. ઓકે, સિલેક્શન એન્ડ લૂપ્સ, એમાં પણ થોડુંક આગળ સ્ટેટમેન્ટ્સ છે, ઇફ ને એવા બધા, એ
સ્ટેટમેન્ટ્સ ભણાવવાના છે મારે તમને, એનો યુઝ કરવાનો છે પ્રોગ્રામમાં. બરાબર, આટલું આ જે કંઈ પણ મેં કીધું પ્રોગ્રામિંગ બેઝિક્સ, સિલેક્શન એન્ડ લૂપ્સ, એ બધામાં યુ હેવ ટુ લર્ન પ્રોગ્રામિંગ ઓનલી. પ્રેક્ટિકલ જ આવશે. પછી એ પ્રેક્ટિકલના બેઝ ઉપર ક્વેશ્ચન્સ કેવા પૂછાઈ શકે અને એના આન્સર કેવી રીતે લખવા, that guidance will be provided to you. હા, એ બધું જ તમને કયા કયા લિસ્ટ ઓફ ક્વેશ્ચન્સ તમને આપી દઈશ વચ્ચે જ, કે આટલા આટલા ક્વેશ્ચન્સ છે એમાંથી જ પૂછાશે અને એના આન્સર તમને ટેક્સ્ટ બુક મળી જશે. હા, જો તમે નક્કી કરી લો વન્સ કે મારે આ સબ્જેક્ટ રાખવાનો છે એટલે તમને આ સબ્જેક્ટની ટેક્સ્ટ બુક મળી જશે અને એમાંથી જ હું તમને ગાઈડ કરીશ ક્લાસમાં કે આ ક્વેશ્ચનનો આન્સર આ પેજ ઉપર આવી રીતે આપેલો છે. હા, ક્યાંક કન્ટેન્ટ્સ ઓછી હોય, તમને એમ લાગે કે આમાં મારે કેમ આટલું ન થાય, 5 માર્કમાં ન લખી શકું કે 6 માર્કમાં કે 7 માર્કમાં હું ન લખી શકું, તો આઈ શેલ પ્રોવાઈડ યુ મટીરિયલ ફોર દેટ. હા, ઓનલાઈન લેક્ચર હશે તો તમને મટીરિયલ પ્રોવાઈડ કરીશ, ક્લાસમાં હશે તો હું તમને લખાવીશ. ઓકે. ઇન સેકન્ડ સેમેસ્ટર લૂપ્સ ઇન ડિટેલ, એટલે લૂપ જે તમે ઇન્ટ્રોડક્શન હશે ફર્સ્ટ સેમેસ્ટરમાં, એના થોડા ડિટેલમાં અઘરા પ્રોગ્રામ કરવાના થશે સેમેસ્ટર 2માં. ઓકે, એક એરે નામનો ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ આવે છે બધી લેંગ્વેજમાં, એ આવશે અને પછી અમુક ફંક્શન્સ ભણવાના છે. પણ એ તો જ્યારે ભણશો ત્યારે યુ વિલ કમ ટુ નો કે વોટ ઇઝ એરે, વોટ ઇઝ ફંક્શન. અત્યારે યુ ડોન્ટ નીડ ટુ વરી અબાઉટ ધેટ. અને આઈ હોપ કે વી વિલ મીટ ફિઝિકલી એઝ સુન એઝ પોસિબલ. એટલે એક વખત જો આપણે ક્લાસમાં લાઈવ લેક્ચર લેવા માંડ્યા કે તમે લેબમાં આવીને કમ્પ્યુટર ઉપર પ્રેક્ટિકલ કરવા માંડ્યા તો કોન્ફિડન્સ આવી જ જવાનો છે. ધેન ધેર ઇઝ નો ઇશ્યુ. તો તમને કાંઈ એઝ સચ તકલીફ થશે નહીં. બરાબર, અને જો એ નહીં થાય તો પણ હું તમને પ્રેક્ટિકલી જ ભણાવવાની છું, એટલે તમને એકચ્યુઅલી આઈડિયા આવી જ જશે ઓનલાઈન લેક્ચર્સમાં કે આ વસ્તુ જે મેડમે કરી એનું આઉટપુટ શું આવે છે અને કેવી રીતે આવે છે. યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ દેટ. ફાઇન. આઈ એમ જસ્ટ ગિવિંગ યુ ગ્લિમ્પસીસ ઓફ ફર્સ્ટ 2 સેમેસ્ટર્સ ઓનલી. સેકન્ડ ને થર્ડ યર જે છે એક 3 થી 6 સેમેસ્ટર જે છે એની અત્યારે આપણે કાંઈ ડિસ્કશન કરતા નથી. થર્ડ યર જે થર્ડ સેમ અને ફોર્થ સેમ સેકન્ડ યર છે એમાં તમારે ફોક્સ પ્રો આવે છે, ડેટાબેઝ મેનેજમેન્ટ, અને જે 5th એન્ડ 6th છે એમાં વિઝ્યુઅલ બેઝિક આવે છે રાઇટ નાઉ. હા, ઇફ યુનિવર્સિટી ડઝ નોટ મેક એની ચેન્જીસ ઇન ધ સિલેબસ, અત્યારે કંઈ નથી, ઇફ ઇટ ચેન્જીસ તો પણ પ્રેક્ટિકલ જ રહેશે, પ્રોગ્રામિંગ જ રહેશે, બીજું કાંઈ ચેન્જ થવાની શક્યતા નથી. અત્યારે આમ છે એકોર્ડિંગ ટુ ટુડેઝ સર્ક્યુલર, અત્યારે આપણી પાસે જે કંઈ પણ છે ડિટેલ એકોર્ડિંગલી તમારું આ જે છે અત્યારે તમારી સ્ક્રીન ઉપર, હા, એ તમારે લખવું હોય તો લખી શકો છો કે આટલું આટલું છે. પણ ઇન અવર ફર્સ્ટ લેક્ચર હું તમને આખો સિલેબસ સમજાવીશ. અત્યારે તમે બહુ શોર્ટમાં, કારણ કે હજી યુ હેવ નોટ ડિસાઇડેડ, બસ તમે લોકો હજી ડિસાઇડ નથી કર્યું કે મારે કમ્પ્યુટર રાખવાનું જ છે. વન્સ યુ ડિસાઇડેડ કે મારે કમ્પ્યુટર સાયન્સ રાખવાનું છે તો પછી મારે તમને ડિટેલમાં બધું સમજાવવાનું થશે. અત્યારે તો બધાને કોમન લેક્ચર છે. ઓકે, એટલે જેટલું બ્રીફમાં એક્સપ્લેનેશન કરાય એટલું મેં તમને લોકોને કર્યું છે. ઓકે, ફાઇન. આઈ હોપ નાવ યુ વિલ બી ક્લિયર કે આ સબ્જેક્ટ જો હું રાખું તો એમાં કેવી રીતે ભણાવવાનું થશે, કેવી રીતે પ્રેક્ટિકલ કરવાના થશે, શું આવશે, મેડમ કેવી લેંગ્વેજ બોલશે, કેવી સ્પીચ હશે. હા, નાવ યુ વિલ બી ક્લિયર અબાઉટ ઇટ. So it will help you to decide your elective subjects. Fine. Okay, thank you all. Goodbye. Have a nice day. Take care.